નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ. દીપ્તિસ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેથી બાજરીના એકદમ ટેસ્ટી એવા વડા. ઘણા એને ઢેબરા પણ કહે છે, પણ એકચ્યુઅલી આ વડા છે. ગ્રીન ચટણી સાથે મેં એને સર્વ કર્યા છે. બહુ ટેસ્ટી બને છે. અત્યારે ફ્રેશ એકદમ સરસ મજાની મેથી આવે છે. બાજરીનો લોટ અત્યારે શિયાળામાં આપણે ખાતા હોઈએ. તો ચાલો ટેસ્ટી વડા બનાવવાના શરૂ કરીએ. પણ જો એ પહેલાં મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. બહુ સારા સારા વિડીયોઝ મળતા રહેશે. વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર જરૂર કરજો. જો અહીંયા મેં મેથી લઈ લીધી છે એકદમ ફ્રેશ, અને એને ફર્સ્ટ ક્લાસ રીતે ધોઈ લીધી છે. એ જ રીતે કોથમીરને સુધારી લીધી છે ઝીણી ઝીણી, એને પણ ધોઈ અને સાઈડમાં રાખી દઈશું. હવે અહીંયા લીલા મરચાં અને આદું એ બે લઈ લીધા છે. તીખા મોળા બે લીલા મરચાં લીધા છે, એને આપણે ક્રશ કરીને રાખી દઈશું. હવે અહીંયા દહીં લીધું છે, એમાં બેઝિક મસાલા કરવાના છે. હળદર, મીઠું, મરચું, બસ આ રીતના મસાલા કરશું. ગોળ ઉમેરી દઈશું, ધાણા જીરું નાખી દઈશું. આદું અને મરચાંની જે આપણે પેસ્ટ બનાવીને રાખીને એ નાખી દઈશું. એકદમ ટેસ્ટી આ વડા બને છે, જરૂર બનાવજો. તીખાશ આમાં એની જ હોય છે, એટલે લીલા મરચાંની પેસ્ટ સરસ રીતે નાખજો. લીલું લસણ, જો લસણ ખાતા હો ને તો એ સ્કીપ ના કરતા. લીલું લસણ નાખજો. કેરમ સીડ્સ એટલે કે અજમા અને તલ નાખી દેશો. હવે ગોળ થોડી વાર છે ને આમાં પલળે ને એટલી વાર આપણે આને બધું હલાવી અને સાઈડમાં રાખી દઈશું. આમ તો જો કે મેં ગોળ ઝીણો ઝીણો સમારી જ લીધો છે, સાઈડમાં રાખી દઈશું. હવે એમાં કોથમીર નાખી દઈશું અને મેથી નાખી દઈશું. બધું સરસ મિક્સ કરી અને સાઈડમાં થોડીક વાર ઢાંકી અને રાખી દઈશું. એટલે પલળી જશે ને, મસાલા બધાની ફ્લેવર બેસશે અને ગોળ પણ ઓગળી જશે. હવે અહીંયા બાજરાનો લોટ, ઘઉંનો લોટ થોડો અને થોડો રવો, આ ત્રણ મેં આમાં લઈ લીધા છે. ઘઉંનો લોટ અને રવો સાવ થોડા થોડા જ લેવાના છે. બસ એ પછી આપણે જે બનાવેલી પેસ્ટ છે ને એ નાખી દઈશું. મોણ માટે એમાં તેલ નાખી દઈશું. તેલ જરા આગળ પડતું નાખવાનું છે. ચપટી સોડા નાખી દઈશું. આપણા વડા એકદમ સોફ્ટ અંદરથી, ઉપરથી ક્રિસ્પી, ખૂબ સરસ ફૂલેલા ફૂલેલા બનશે. હવે આ રીતે સેમી સોફ્ટ લોટ બાંધી લીધો છે મેં. સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. લોટમાંથી નાના નાના લુવા બનાવશું. તેલવાળો હાથ કરી લીધો છે એટલે હાથમાં ચોંટે નહીં. બસ આ રીતના ગોળા વાળી એને સહેજ ચપટા કરી એના ઉપર તલ લગાડતા જવાનું છે. એક સાઈડ તલ લગાડતા જશું. થોડું પાણી લગાડીને તલ લગાડશો ને એટલે ઉખડી નહીં જાય. નાની નાની ટિપ્સ હોય છે મિત્રો, પણ બહુ કામની હોય છે. તેલ ખૂબ તલવાળું થઈ જશે નહીં તો, એટલે થોડુંક હાથમાં પાણી લગાડી વડા ઉપર અને તલ ચોંટાડી દેવાના. ગરમ તેલમાં આ વડા મૂકતા જશું. પહેલાં ગેસની આંચ થોડી ધીમી જ રાખવાની છે. વડા જેવા ઉપર આવે ને બસ એ પછી તમે ગેસની ફ્લેમ થોડી વધારી શકો છો. બંને બાજુ સરસ મજાના લાલ થાય એવા ક્રિસ્પી તળવાના છે. આમ જુઓ તો આ વિન્ટર સ્પેશિયલ વાનગી છે, એટલે કે શિયાળામાં જ મોસ્ટલી બનતી હોય છે. પણ ઠંડુ ખાવાનું હોય સાતમ આઠમની સાતમે, ત્યારે પણ રાંધણ છઠના દિવસે માણસો આ વડા જરૂરથી બનાવે છે. તો બહુ ટેસ્ટી બને છે. અને ઠંડા આ વડા બહાર ફ્રીજની બહાર તમે રાખો ને તો પણ 3-4 દિવસ ઇઝીલી રહી જાય છે અને કાંઈ જ થતું નથી. એટલે આ વડા ક્યારેક બનાવીને ખાશો ને ખરેખર મજા આવી જશે. જો હજી સુધી ના બનાવ્યા હોય ને તો એકવાર ટ્રાય જરૂર કરજો. ડીપ ફ્રાય કર્યા છે એટલે હેલ્ધી નહીં કહું, પણ અનહેલ્ધી પણ નથી, કારણ કે થોડું તેલ તો શરીરમાં જવું જોઈએ, ગ્રીઝિંગ પણ રહેવું જોઈએ ને, એટલે ક્યારેક ચાલે. તળેલું આપણે રોજ નથી ખાતા હોતા, તો જરૂર ટ્રાય કરજો. બસ જો એકદમ સરસ લાલ થઈ ગયા છે આપણા વડા. હવે હું એને કાઢી લઈશ અને ચટણી, લીલી ચટણી સાથે આ બહુ સરસ લાગે છે, એટલે લીલી ચટણી સાથે સર્વ કરીશ. આજની રેસીપી જો તમને ગમી હોય ને તો પ્લીઝ લાઈક અને શેર જરૂર કરશો. વડા બધાના ફેવરિટ હોય છે, એટલે ઘણા લોકોને જેટલા બની શકે ને એટલા લોકો સાથે શેર કરજો. અને તમને કેવી લાગી આ રેસીપી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. જો તમે પહેલી વાર આ વડા બનાવતા હશો ને તો પછી એટલા ભાવી જશે કે તમને વારંવાર બનાવવાની ઈચ્છા થશે. તો ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી ખાઓ પીઓ, મજા કરો અને મારા વિડીયો જોતા રહો અને બીજાને દેખાડતા રહો.
ચાલો ત્યારે ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ સો મચ.